હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વેલકમ બેક. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂરી થઈ ચૂકી છે. ત્રણેય રથને અલગ કલરથી સજાવવામાં આવ્યા છે. દરેક રથમાં કલરનું અલગ મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથનો નંદી ઘોષ તરીકે ઓળખાતો રથ, જે સૂર્યનું પ્રતીક ગણાય એવા પીળા કલર કરવામાં આવ્યો છે, જ્યારે બહેન સુભદ્રાજીનું દેવદલન તરીકે ઓળખાતો રથ લાલ રંગથી સજાવવામાં આવ્યો છે. અમારું વારસાગત કામ ચાલે છે અને અત્યારે હાલમાં બી નવી પેઢી અત્યારે કાર્યરતમાં જ છે. આ રથયાત્રામાં શ્રી ભગવાન જગન્નાથજીના જે રથ અને માતાજી સુભદ્રાજીના રથ તેમજ બલદેવજીના રથનું એક અનેરું મહત્ત્વ હોય છે. અષાઢ સુદ બીજ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે 148મી રથયાત્રા જે અમદાવાદ શહેરમાં નીકળવાની છે, તે પહેલાં રથયાત્રા એટલે કે જે રથ છે તેનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે. અને આ વર્ષે જે રથયાત્રાનું કલરકામ છે તે હાલમાં ચાલી રહ્યા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના જે રથનું રંગરોગન કામ ચાલી રહ્યું છે. ભગવાન જગન્નાથના જે નંદી ઘોષ છે, બહેન સુભદ્રાજીના જે દેવદલન અને બળદેવજીના જે તાલધ્વજ 3 રથ છે, તેનું સમારકામ હાલમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને હાલમાં જે કલરકામ છે, જે સુશોભન કરવામાં આવી રહ્યા છે, તે કાર્ય ચાલી રહ્યું છે. વિવિધ જે 3 ભગવાનના રથ છે તે આબેહૂબ પ્રતિકૃતિ 4 ધામમાંનું એક એટલે કે જગન્નાથપુરીનું જે ધામ છે, ત્યાં જે પ્રકારે રથ નીકળે છે તેવી જ આબેહૂબ પ્રતિકૃતિ અમદાવાદ શહેર માટે પણ તૈયાર કરવામાં આવી છે. અને દર વર્ષે આ જે કામ છે તે રથયાત્રા પહેલાં પૂર્ણ કરવામાં આવે છે. જે રથયાત્રાનું પહેલાંનું જે કામકાજ છે તે હાલમાં પૂર્ણતાને આરે છે. તે પહેલાં જે કલરકામ કરી રહ્યા છે તેવા જય કિશનભાઈ સાથે આપણે વાત કરીશું. જય કિશનભાઈ, કેટલા વર્ષોથી આ કામ કરો છો અને કેવી રીતની સમગ્ર તૈયારીઓ છે હાલમાં? જગન્નાથપુરી પ્રમાણે જે રંગોનું અનુકરણ કરેલું છે તેનો મહિમા ખૂબ જ અલગ હોય છે. અને ભગવાન શ્રી જગન્નાથજીનો રથ પીળા કલરનો છે, જે વિવેક, બુદ્ધિ અને શૌર્યમાં સૂર્ય સમાન હોય છે. જે માતાજીનો રથ છે તે સનાતન ધર્મ અને આપણા ધર્મ હિન્દુ ધર્મનું પ્રતીક રહેલું છે. અને જે બળદેવજીનો રથ છે તેમાં ગ્રીન કલર છે, જે આપણું કોમી એકલાસનું મહત્ત્વ જણાવે છે. અને અખાત્રીજની પૂજન થયા પછી, 6 રથનું પૂજન થયા પછી અમને આ રથનું કલરકામ સોંપવામાં આવે છે. જે રથનું કમ્પ્લીટ કામ પૂરું કરવામાં અને ડેમેજિંગ કાઢવામાં અમને લગભગ 1 મહિનાનો સમય લાગે છે. તે સમય દરમિયાન અમે સંપૂર્ણ ડેમેજિંગ કાઢી અને સંપૂર્ણ રીતે રથ નવા કરી દઈએ છીએ. જી બિલકુલ, જે રીતે તેમણે જણાવ્યું તે પ્રકારે સતત 3 પેઢીથી આ કાર્યરત છે અને હજુ પણ આગામી જે નવી પેઢી છે એટલે કે તેમના વંશજ જે નાના બાળકો છે તે પણ રંગરોગાનમાં ભાગ લઈ રહ્યા છે. તેવી જ રીતે જે 3 કલર રથના જે કલર છે તેનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. કેમેરા પર્સન નટવર પરમાર સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH